સુરતના ઈચ્છાપુરમાં મકાન ખાલી કરવા આપેલી નોટિસનો મામલો આખરે કલેક્ટર કચેરી સુધી પહોંચ્યો છે। સુરત કલેક્ટર કચેરીએ 70 જેટલા પરિવારો દ્વારા પોતાના મકાન બચાવવા રજૂઆત કરવા આવ્યા હતા। અહીં મામલતદારને આવેદનપત્ર આપી અને રજૂઆત કરતા કહ્યું કે છેલ્લા 7 દાયકાથી અહીં વસવાટ કરી રહ્યા છીએ, ત્યારે વરસતા વરસાદમાં હવે ક્યાં જઈએ। સુરતના ઈચ્છાપુર ગામના આદિવાસી હળપતિ સમાજના લોકોને મકાન ખાલી કરવા બાબતે નોટિસ ફટકારવામાં આવી હતી। તેને લઈ અને મોટી સંખ્યામાં મહિલાઓ સહિતના લોકો કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા। રજૂઆત કરવા માટે વૃદ્ધ મહિલાઓ સહિતના લોકો આવી ગયા હતા। રજૂઆત કરવા આવેલી દીપિકા પટેલે જણાવ્યું કે અમે 70 વર્ષથી અહીંયા રહીએ છીએ, ત્યારે હવે અમે ક્યાં જઈએ। અહીં 70થી વધુ પરિવારો વસવાટ કરે છે, બધાને નોટિસ આપવામાં આવી છે, ત્યારે અમે રજૂઆત કરવા આવ્યા છીએ કે અમે અહીં વર્ષોથી રહીએ છીએ અને ત્યારે અમને અહીં જ રહેવા દેવામાં આવે, અમારા મકાન ખાલી ન કરાવવામાં આવે, તેવી જ અમારી એકમાત્ર માંગ છે। તો કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર અસલમ સાયકલવાલાએ જણાવ્યું હતું કે ઈચ્છાપુરમાં આવેલા ખરી મહોલ્લામાં આદિવાસી સમાજની વસ્તી છે, તેઓ છેલ્લા 7 દાયકાથી ત્યાં રહે છે। 84ના મામલતદાર દ્વારા સરકારી જમીન હોવાનું તથા ગેરકાયદેસર કબજો કર્યો હોવાની નોટિસ આપવામાં આવી છે, જેથી અમે અહીં સ્થાનિકોની સાથે રજૂઆત કરવા આવ્યા છીએ। અમે કહ્યું કે આ રીતે ખાલી કરવાની નોટિસ આપી એ યોગ્ય નથી। આ સરકારી પડતર જગ્યા છે, કોઈ સરકારને ઉપયોગમાં આવે તેવી પણ જગ્યા નથી। તેથી મામલતદારે અમને આશ્વાસન આપ્યું છે, જૂના મકાનો જે હશે તેને રેગ્યુલર કરી આપવામાં આવશે। મારું નામ દીપિકા નરેશ પટેલ છે। અમે આદિવાસી સમાજથી છે અને અમે 85-70 વર્ષથી ત્યાં વસવાટ કરીએ છીએ, તે છતાં અમને નોટિસ આપવામાં આવી છે। આગળ પણ નોટિસ આપવામાં આવી હતી, એનું પણ કંઈ સોલ્યુશન આવ્યું નહીં, તે છતાં અમને પાછી બીજી નોટિસ આપવામાં આવી। એના માટે અમે લોકોએ કલેક્ટર સાહેબને અહીંયા મળવા માટે આવ્યા છે કે એમની રજૂઆત શું છે, એમનો જવાબ શું છે એ જાણવા માટે આવ્યા છે। કીધું છે કે તમારા માટે અમે જે કંઈ બી તમારી જમીન નહીં જશે, પણ જ્યાં સુધી અમારે જે કંઈ પ્રક્રિયા થશે તે અમે લોકો કરીશું, જણાવ્યું છે કલેક્ટર સાહેબે। આજ રોજ અહીંયા ખરી મોહલ્લા ઈચ્છાપુર ગામ જે છે એના હળપતિ સમાજ આદિવાસી સમાજના આશરે 60થી 70 પરિવારો મામલતદાર શ્રી 84 સમક્ષ કોંગ્રેસના અમારા સ્થાનિક આગેવાન એવા એડવોકેટ અરુણભાઈ પટેલ, લક્ષ્મીકાંતભાઈ પટેલ, જયેશભાઈ રાઠોડ સાથે અહીંયા આવ્યા છે। મૂળ રજૂઆત એ છે કે આ પરિવારો છેલ્લા 50થી 60 વર્ષથી ત્યાં સ્થળ પર રહે છે। મૂળ નિવાસી સમાજ છે, વર્ષોથી વસવાટ કરે છે। ગ્રામ પંચાયતના સમયે એમને ઇન્દિરા આવાસ બનાવવાને આપવામાં આવેલ અને અત્યારે છેલ્લા જ્યારે ગ્રામ પંચાયત હતી તે ટાઈમે પણ 2020ની પહેલાં આ તમામ લોકોમાંથી ઘણા લોકોને પ્રધાનમંત્રીની જે યોજના હતી આવાસની, એમાં પણ ઘણાના આવાસ બન્યા છે। એ આવાસના વસવાટ ખાલી કરવા માટે મામલતદાર શ્રી 84 દ્વારા એમને નોટિસ પાઠવવામાં આવેલ। આ બીજી નોટિસ હતી અને નોટિસમાં સ્પષ્ટપણે લખ્યું કે તમે વસવાટ ખાલી કરો, સરકારી જગ્યા છે। આજ રોજ અમે 84 મામલતદાર શ્રી રૂબરૂ મળ્યા કે આ મૂળ નિવાસી લોકો છે, વર્ષોથી રહે છે, કોઈ આ જ્યાં જગ્યા પર રહે છે જગ્યા કોઈ સરકારના વિકાસમાં અવરોધરૂપ નથી કે સરકારના કોઈ વિકાસના કામમાં ક્યાંય નડતરરૂપ નથી, એમને તમે ખસેડવાની વાત કરો યોગ્ય નથી અને અમે કોઈ પણ કોંગ્રેસ પક્ષ કોઈ પણ સંજોગમાં સાથી નહીં લે। એમને અમારી રજૂઆતને ગ્રાહ્ય રાખીને એટલે અમને આશ્વાસન આપ્યું છે બધાની હાજરીમાં કે આ લોકોને કોઈ પણ દિવસે વસવાટ ખાલી નહીં કરશું અને આ લોકોના વસવાટ રેગ્યુલર થાય એના માટે જે નોટિસ પાઠવી છે એની સામે એ લોકો જૂનામાં જૂના જેટલા પુરાવા હોય એ પુરાવા સાથે અમને અહીંયા અમારી કચેરી ખાતે રજૂઆત કરે લેખિતમાં, તો અમે સરકાર સમક્ષ એની દરખાસ્ત મૂકશું અને આને રેગ્યુલાઇઝ કરશું। અમારી મૂળ મુદ્દાની વાત એ છે કે આદિવાસી સમાજ એ આ દેશનો મેન ભૂમિ કે મેન જમીનની માલિકી ધરાવતો સમાજ છે। એને ભૂમિ વિહોણા કે ઘર વિહોણા કરવાની સરકારની કોઈ પણ નીતિ રીતિ હશે તો કોંગ્રેસ પક્ષનો દરેક કાર્યકર એ સમાજની પડખે ઊભો રહેશે અને એને અન્યાય ના થાય એના માટે ન્યાયની લડત